નમસ્કાર દર્શક મિત્રો, વીઆર લાઈવના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં બનતી ઘટનાઓ શિક્ષણને માટે તો લાછનરૂપ છે, પરંતુ સમાજ માટે પણ એક કલંકરૂપ બનતી જાય છે. 7th ડે સ્કૂલનો વિદ્યાર્થી એક સામાન્ય બાબતમાં એના પર ચાકુથી હુમલો થાય, એક ગેંગ બનાવીને એની સાથેના સાહચીઓ એના પર હુમલો કરે અને એની હત્યા થાય. હવે એકાદ ઘટના જોગાનું જોગ કે અનાયાસે બની ગયેલી ઘટના નથી. ગુજરાતમાં કેટલી જગ્યાઓ એવી છે કે જ્યાં માની લો કે બાલાસિનોર છે, ઉત્તર ગુજરાત છે, આ બધી જગ્યાએ આ રીતે સ્કૂલોમાં હુમલાના બનાવો બન્યા. એ ભદ્ર સમાજના લોકો માટે ચિંતાનો વિષય છે અને છે. તેની સામે અવાજ ઉઠાવવા માટે હિન્દુ સમાજ જોઈએ એવો સંગઠિત નથી, એવો એક ભાવ પણ હિન્દુ સમાજના જે હિતેચ્છુઓ છે એ લોકોમાં આ પ્રવર્તી રહ્યો છે. આની સામે અવાજ ઉઠાવવાનો પ્રયાસ થયો કે આ બાળક, આ કિશોર જેનો સ્કૂલમાં છરીથી હુમલો થયો, એટલે એક ટેમ્પરરી એક વ્યવસ્થાના ભાગરૂપે એમ કે હવે દફતરો ચકાસવામાં આવશે, વિદ્યાર્થીની પૂરી ચકાસણી પછી જ એને સ્કૂલમાં એન્ટ્રી આપવામાં આવશે. આ પરિસ્થિતિ આપણા માટે કેટલી ક્ષોભજનક છે, આપણા માટે કેટલી શરમજનક પણ છે. આ ચર્ચા આજે કરવી છે. પાંચકુવાથી માંડીને રેવડી બજારથી માંડીને ઘણા બધા બજારો બંધ રહ્યા, એક આક્રોશ વ્યક્ત થયો. દીકરાના પિતાએ એવી ઈચ્છા વ્યક્ત કરી કે મને ન્યાય મળવો જોઈએ, પરંતુ કાળક્રમે જેમ જેમ આ દિવસો વીતતા જશે તેમ તેમ આ ઘટના ફરી પાછા કાળના પડદાની પાછળ લુપ્ત થઈ જશે. પરંતુ ઘટના એટલી ગંભીર છે કે લાંબા સમયની જો એ વિચાર કરી તો આ ગંભીર ઘટના સમાજ માટે લાલબત્તી સમાન છે. ધર્મેન્દ્રભાઈ આપણી સાથે જોડાયા છે. આ બાબતમાં રાષ્ટ્રીય તેઓ સહમંત્રી છે વિશ્વ હિન્દુ પરિષદના. ધર્મેન્દ્રભાઈ બાવાની એક વિચારક પણ તરીકે છે, વિશ્વ હિન્દુ પરિષદના ધર્મ પ્રસારનું કામ પણ તેઓ કરે છે. તેમની સાથે આપણે થોડીક વાતો કરીએ છીએ, એમના વિચારો જાણીએ છીએ અને આ ચિંતાના વિષયમાં તેઓ શું થિંકિંગ ધરાવે છે એ પણ જાણીશું. ધર્મેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે વીઆર લાઈવના પાવર પ્લે કાર્યક્રમમાં. પહેલી પ્રતિક્રિયા શું છે જ્યારે તમને જાણવા મળી કે એક વિદ્યાર્થી ઉપર છરીથી હુમલો થાય છે અને એ વિદ્યાર્થી મૃત્યુ પામે છે? અમેરિકામાં જોઈ છે કે બાળક જઈને સ્કૂલમાં ફાયરિંગ કરે, એ બધી ઘટના છે, પણ ભારત જેવા દેશમાં આ પ્રકારની ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? જે પ્રકારે નયન સંતાની નામના બાળકનું નિર્મમ હત્યા કરી અને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો, સૌથી પહેલાં તો મારો સવાલ આ સ્કૂલના સંચાલકોને છે. જી, આ વિદ્યાલયના સંચાલકોએ 38 મિનિટ સુધી ઘાયલ નયનના શરીરને ત્યાં પડી રહેવા દીધું છે. લોહીના ખાબોચિયામાં? હા, નયનને તુરંત સારવાર આપવાનું કામ નથી કર્યું. નયનના માતા પિતાને બોલાવવાની જગ્યાએ સૌથી પહેલા નયનને સારવાર માટે લઈ જવા એ પ્રાથમિકતા હોવી જોઈએ. 7 ડેથ સ્કૂલ જે છે એના માટે હું એવો શબ્દ પ્રયોગ કરું છું કે આ ખૂની વિદ્યાલય છે. જી, જે હત્યા કરવાના કાવતરા રૂપ ઉપર જે બાલ જેહાદ ચાલી છે, બાલ જેહાદને સહયોગ આપવાવાળી વિદ્યાલય છે. હું આપના માધ્યમથી કહેવા માગું છું કે આવી અનેક ઘટનાઓ આના પહેલાં બની હતી પણ દબાઈ જતી હતી. ત્યાં બાળકોને તિલક કરવા ઉપર મનાઈ છે, કલાવા ઉપર, રક્ષાસૂત્ર બાંધવા ઉપર મનાઈ છે. અનેક પ્રકારના હિન્દુ બાળકોને ત્યાં હિન્દુ વિરોધી વિચારધારામાં લઈ જવા માટે શક્તિ પ્રયોગ કરીને પણ મજબૂર કરવામાં આવે છે. ગઈકાલે હું એ વિસ્તારની અંદર શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં હતો. શ્રદ્ધાંજલિના કાર્યક્રમ બાદ કેટલાય બંધુઓને મારે મળવાનું થયું. ત્યારે મને કહ્યું કે મુસ્લિમ બાળકો ત્યાં ભણે છે, એના માતા પિતા ત્યાં આવી અને હિન્દુ બાળકો ઉપર દાદાગીરી કરી રહ્યા છે. એટલે નયનની હત્યા એ કેવળ હત્યા નથી,
નયનની હત્યા એ બહુ મોટી હિન્દુ સમાજ માટે ઊભી કરેલી ઇસ્લામની સાજિશ છે. ઘણા લોકો કહેશે કે ધર્મેન્દ્રભાઈ, તમે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, તમે લોકો જ્યારે જુઓ ત્યારે ઇસ્લામને વચ્ચે, મુસ્લિમને વચ્ચે ઢેળો છો. એવો ભાવ નથી, પણ સત્યથી દૂર જઈશું તો સમસ્યાનો ઉકેલ આજે કાલે ક્યારે પણ આપણે નહીં લાવી શકીએ. સત્યને સમજીશું તો જ આપણે આપણા પરિણામ સુધી પહોંચી શકીશું. તો સરકાર પાસે હું માંગ કરું છું કે આ સંચાલકોને પણ જેલના સલાકોની પાછળ ધકેલવામાં આવે અને 7 ડેથ સ્કૂલનું જે રજિસ્ટ્રેશન છે એ તાત્કાલિક ધોરણે રદ કરી અને તાળા મારવામાં આવે અને ત્યાં જે બાળકો ભણે છે એને બીજા સ્થાન ઉપર અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવે. ધર્મેન્દ્રભાઈ, જે કારણ રજૂ કરવામાં આવ્યું કે સામાન્ય ધક્કામુક્કીની ઘટનામાંથી બે જૂથ વચ્ચે, એટલે હિન્દુ જે બાળક છે, વિદ્યાર્થી છે, અને એની સાથે મુસ્લિમ વિદ્યાર્થી છે. મુસ્લિમ શબ્દ એટલા માટે વાપરું છું કે લોકોને ક્લેરિટી આવે. આ વાત ભડકાવવા માટે આ શબ્દ નથી વપરાતો, પરંતુ એની સાથેના સાથીદારોએ એને પાઠ ભણાવવાનું નક્કી કર્યું અને ચપ્પુ લઈને સ્કૂલની અંદર એન્ટ્રી થઈ. સામાન્ય રીતે આ ધક્કામુક્કીની જ ઘટના હતી કે એની પાછળ બીજું કોઈ કારણ જવાબદાર હતું? જુઓ, આપણે પણ વિદ્યાર્થી કાળમાંથી પસાર થયેલા લોકો છીએ. જી. મિત્રોમાં, વિદ્યાર્થીઓમાં, ક્લાસમેટોમાં નાની મોટી માથાકૂટો આપણા વખતે પણ થતી હતી, પણ આવી હત્યાના વિષયો નહોતા થતા. મેં એટલા માટે એક શબ્દ પ્રયોગ કર્યો કે આ કોઈ સામાન્ય ઘટના નથી, સામાન્ય હત્યા નથી. સામાન્ય હત્યા કરી દેવામાં નથી આવી, પરંતુ હું સ્પષ્ટ માનું છું આ ઇસ્લામ જેહાદી વિચારધારા પ્રેરિત હત્યા છે. જી. ઇસ્લામની જેહાદી વિચારધારા આમાં કારણભૂત છે. આજે 14-15 વર્ષના બાળકને ઘરમાં ઇસ્લામની કટ્ટરતા પાઈ અને નયનને કાફિર સમજી અને મારી નાખવામાં આવ્યો છે. હું એમ કહેવા માંગુ છું કે કોઈ પણ વિચારધારાની પાછળ કોઈને કોઈ શાસ્ત્ર રહેતું હોય છે. હું જ્યારે સર્વ સુખીન સંતુ સર્વ સંતુ નિરામયાની વાત કરું છું ત્યારે મારા વેદો મારા ધ્યાનમાં આવતા હોય છે. હું જ્યારે કુણવંતો વિશ્વ માધ્યમની વાત કરું છું, અહમ અમૃતાસ્ય પુત્રમની વાત કરું છું, ત્યારે મારા વેદો મારા નજર સામે આવે છે. હું જ્યારે ઉદ્ધાયકૃત નિશ્ચય કોંતયની વાત કરું છું, તમને શ્રીમદ ભગવદ્ ગીતા મારા ધ્યાનમાં આવે છે. નિશિચરહીન કર હું ભૂમિની જ્યારે વાત કરું છું ત્યારે મારી રામાયણ મારા ધ્યાનમાં આવે છે. પરંતુ હું આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે આ વિચારધારાનું કેન્દ્ર કયું છે, આ વિચારધારા મળે છે ક્યાંથી, એના કેન્દ્ર બિંદુ સુધી નહીં પહોંચીએ તો ક્યારે આપણે આપણી સુરક્ષામાં સફળ નહીં થઈએ. છેલ્લા 1400 વર્ષથી સંપૂર્ણ દુનિયા ત્રસ્ત છે ઇસ્લામથી. આપ ફ્રાન્સની સ્થિતિ જુઓ, યુરોપ અમેરિકાની અંદર સ્થિતિ જુઓ. ઇસ્લામે કબજો જમાયો છે. યુરોપ અમેરિકા પણ ચિંતામાં છે. અને આજે આપણે જોઈએ તો બાંગ્લાદેશમાં હિન્દુ પ્રતાડિત થાય છે, પાકિસ્તાનમાં પ્રતાડિત થાય છે, પણ ભારતમાં પણ નયન જેવા ઉગતા બાળકને હિન્દુ સમાજે મરતો જોવો પડે છે. એટલા માટે હું કહું છું આ જે વિચારધારા છે એ વિચારધારાનો રસ્તો સીધો મદરસા સુધી જાય છે. મદરસામાં ઇસ્લામનું શિક્ષણ જવાબદાર છે, ઇસ્લામની શિક્ષા પદ્ધતિ જવાબદાર છે. ઇસ્લામની શિક્ષા પદ્ધતિ દ્વારા, હદીસ અને કુરાન દ્વારા એક જિહાદી વિચાર દ્વારા બાળકોને આ ખોટું શિક્ષણ આપી નયન જેવા બાળકને મારવા માટે પ્રેરિત કરવામાં આવે છે. આ એક ઘટના હોય તો બરાબર છે. હું સ્વયં રાધનપુર ગયો હતો. હું સ્વયં મહેસાણા 2 દિવસ પહેલા જઈને આવ્યો. રાધનપુરમાં એક રમેશજી ઠાકોર નામના યુવાન ઉપર જાનલેવા હુમલો થયો. મહેસાણાની અંદર બજરંગ દળના પ્રમુખ ધાર્મીન મહેરિયા ઉપર હુમલો થયો. બાલાસિનોરના એક વિદ્યાર્થી ઉપર હુમલો થયો. ભુજના વિદ્યાર્થી ઉપર હુમલો થયો. સાબરકાંઠાના વડાલીમાં એક હિન્દુ સગરના બચ્ચા ઉપર આ રીતે હુમલો થયો. અને આ નયન ઉપર પણ ગત 20 તારીખે આ પ્રકારે નિર્મમ હત્યા કરી દેવાની, ચપ્પુના ઘા મારી, છુરીના ઘા મારી અને રીબાવીને એને મારી નાખવામાં આવ્યો.
એટલા માટે કારણભૂત ઇસ્લામની વિચારધારા છે. જ્યારે હું આ વાત કહું છું ત્યારે કેટલાક ઇસ્લામના વિચારકો અને એમના નેતાઓને એવું લાગે છે કે અમે તો નયનના પક્ષમાં છીએ એવું બોલે પણ છે. અને હું એમને કહેવા માંગુ છું, સાચા અર્થમાં જો માનવતાના રસ્તા ઉપર આવવું હોય ઇસ્લામે, સાચા અર્થમાં સર્વ સુખીના સંતોની વાત કરવી હોય, સાચા અર્થમાં શાંતિની સ્થાપના કરવી હોય, તો મદરસાનો વિરોધ સ્વયં મુસલમાનોએ કરવો જોઈએ. ઇસ્લામની શિક્ષા પદ્ધતિનો વિરોધ પણ સ્વયં મુસલમાનોએ કરવો જોઈએ. કુરાન અને હદીસના આધાર ઉપર મદરસા ચાલે છે. મદરસાના આધાર ઉપર એક 5 વર્ષનું બાળક, 4 વર્ષનું બાળક એમાં જ્યારે દાખલ થતું હોય છે, એ 14, 15, 16, 17 વર્ષનું થાય છે અને એને નયન કાફિર લાગે છે, ધર્મેન્દ્ર ભાવાણી કાફિર લાગે છે, હિન્દુ સમાજ કાફિર લાગે છે, મૂર્તિ પૂજક કાફિર લાગે છે, એને મારવા માટે દોડે છે. એટલા માટે મૂળભૂત ઇસ્લામની વિચારધારા કારણભૂત છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર દેશમાં છે અને મદ્રેસામાં ચાલતી કોઈપણ પ્રવૃત્તિ બાબતમાં જો વાંધાજનક પ્રવૃત્તિ હોય, રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ હોય, તો સરકારનું આઈબી શું કરે છે, ગૃહ ખાતું શું કરે છે, સરકાર શું કરે છે? જો હું કોઈ સરકાર ચલાવવાવાળામાંથી નથી, પણ એટલી વાત ચોક્કસ કહું છું કે સરકારે કડાઈપૂર્વક આગળ આવવું જોઈએ જી. અને આવા હત્યારાઓને અને આવી ખૂની વિદ્યાલયના સંચાલકોને ફાંસીની સજા આપવી જોઈએ. જે પદ્ધતિથી એમને નયનની હત્યા કરી, એ નયનની સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ છે જ્યારે એના ખૂની અને ખૂનીના સહાયક એવા ખૂની વિદ્યાલયના સંચાલકોને પણ ફાંસીની સજા મળે, એ વિદ્યાલયનું રજિસ્ટ્રેશન રદ થાય. અને બાકી તો શ્રદ્ધાંજલિ સભા આપણે અનેકો કરતા રહીશું. જીવનમાં અનેક આપણા આવા દીકરાઓ, યુવાનો મોતને ઘાટ ઉતરતા જશે. આપણી દીકરીઓને બેહરેમીથી 2-2 દિનારમાં વેચવાનું કામ થશે અને શ્રદ્ધાંજલિ સભા કરતા જઈશું. શ્રદ્ધાંજલિ સભાથી પરિણામ મળવાનું નથી. પરંતુ મૂળભૂત સરકારે પણ, શાસન પ્રશાસને પણ મૂળ કેન્દ્ર બિંદુ સુધી પહોંચવું જોઈએ. કર્ણાવતી મહાનગર જેવા અનેક સ્થાનો ઉપર ઇસ્લામના જે સ્થાનો છે એની ઉપર કોમ્બિંગ કરવું જોઈએ. ઇસ્લામની અંદર સામાજિક તત્વો છે એની દાંત પડતાલ થવી જોઈએ. અને આ વિષયનો પરમેનન્ટ લોકતંત્રમાં પ્રજાને સુરક્ષા આપવાનું કામ સરકારનું છે. અને લોકતંત્રમાં પ્રજાને સુરક્ષા આપવાનું કામ સરકારનું છે. હું સરકારને કહેવા માગું છું કે આ મારી માંગ પૂરી કરે, નયનને સાચી શ્રદ્ધાંજલિ અર્પિત કરે, અને નથી કરી શકતી તો લોકતંત્રમાં સ્વયં પ્રજા પોતાના ન્યાય માટે રોડ ઉપર પણ ઉતરતી હોય છે. અને મને હિન્દુ સમાજને રોડ ઉપર પણ ઉતરવાનો વારો આવે તો ખોટું નથી એવું હું માની રહ્યો છું. ગાંધી ત્રીજા માર્ગે રોડ પર ઉતરશે કે ગોડસેના માર્ગે? પરિણામ લેવા માટે આપણે તો ભગવાન કૃષ્ણના વંશજો છીએ. ભગવાન કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયમાં કીધું છે, અર્જુન દૈન્યમ ન પલાયનમ, તું દિનહીન નથી, તું પલાયનવાદી મતવાન. ભગવાનના આ જ સંદેશાના આધાર ઉપર પલાયન નહીં, પરાક્રમને ધારણ કરી અને હિન્દુ સમાજ રોડ ઉપર ઉતરશે. જી. એટલે ભગવાન શ્રી કૃષ્ણના માર્ગે, ન ગાંધીના માર્ગે ન ગોડસેના માર્ગે, ભગવાન શ્રી કૃષ્ણના માર્ગે હિન્દુ રોડ ઉપર ઉતરશે, એમ આપે વાત કરી. કેટલાક લોકો એવી ટીકા કરે છે કે જે બાળક, જે વિદ્યાર્થીની હત્યા એના વિદ્યાર્થીઓએ કરી, સાથી વિદ્યાર્થીઓએ, એ જ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓએ કરી. એક સામાન્ય ધક્કામુક્કીની ઘટનામાંથી આ એક ઘટના એ આકાર લીધો, એક ઘટના બની ગઈ. વિશ્વ હિન્દુ પરિષદ એને હિન્દુ મુસ્લિમમાં ખપાવવાની કોશિશ કરે છે. કેમ, શા માટે? વિશ્વ હિન્દુ પરિષદ પાસે ઘણા બધા કામો છે. વિશ્વ હિન્દુ પરિષદે જ્યારે મોઢામાં આંગળા નાખવામાં આવે છે ત્યારે બોલવું પડે છે. સર્વધર્મ સંભાવની વાત કરનારા લોકોને પણ હું આપણા માધ્યમથી સંદેશો આપવા માંગુ છું. ધર્મ એક જ છે, એનું નામ છે હિન્દુ સનાતન. બાકી કોઈ ધર્મ જ નથી. વિચારધારા હોઈ શકે છે. ધર્મની વ્યાખ્યા હું કરવાવાળો કોણ છું તેમ છતાં દુસ્સાહસ કરીને કહેવા માંગુ છું. વેદ ભગવાન પણ ધર્મ માટે નેતિ કરીને પોતાની વાત છોડી દેતા હોય, તો હું ધર્મ માટે દુસ્સાહસ કરું છું કે જે સમાજ, જે સમુદાયના કાયદા કાનૂન વ્યવસ્થાથી માનવતાનો ભંગ થાય એ અધર્મ છે.
અને માનવતાનું જતન થાય તે ધર્મ છે. તો માનવતાનું જતન આ વિશ્વની ધરાતલ ઉપર કઈ વિચારધારા કરી રહી છે અને માનવતાનો ભંગ કઈ વિચારધારા કરી રહી છે એ તો આપણે સૌએ સમજવું જોઈએ. ગૌમાંસની નિકાસ વધતી જાય છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ ચૂપ રહે છે. મોઢામાં આંગળા નાખવામાં આવે તો પણ ચૂપ રહે છે. કારણ શું? વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષાના મામલે સૌથી મોટું કામ કરી રહી છે. ગત એક વર્ષમાં 1,41,000 કરતાં વધારે ગૌધનને બચાવ્યું છે. એક ગૌમાંસ વર્ષની અંદર વધતું જાય છે. ગૌમાંસની નિકાસ ગૌમાંસ વધતી જાય છે. નિર્યાતના વિષયની અંદર પણ વિશ્વ હિન્દુ પરિષદ લડી રહી છે. ગૌ સંવર્ધનના વિષયની અંદર પણ વિશ્વ હિન્દુ પરિષદ કામ સરકાર કરી રહી કેમ છે. કોઈ એક્શન નથી લેતી? અને જવાબ નથી સરકાર આપતી? સામે પણ જ્યારે કહેવાનું હોય ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ ક્યાંય ચૂક કરતી નથી. વિશ્વ હિન્દુ પરિષદનું કામ સરકાર ચલાવવાનું નથી. વિશ્વ હિન્દુ પરિષદનું કામ હિન્દુ સમાજ, હિન્દુ માન મૂલ્યોનું જતન કરવાનું છે, સંવર્ધન કરવાનું છે તો અને સરકારને સુરક્ષા ફરજ તો પાડી કરવાની છે. શકાય કે ગૌમાંસની નિકાસ ઘટે અથવા બંધ થાય. સરકારને ફરજ પાડી શકાય કે કેમ? કે કોંગ્રેસને બીજેપીની સરકારમાં કોઈ ફેર નથી દેખાતો? સરકારનું કામ કરે છે. હિન્દુત્વના કોઈ પણ મામલા ઉપર વિશ્વ હિન્દુ પરિષદ બાંધછોડ કરવાની નથી. જરૂર પડશે તો આંદોલનનો રસ્તો પણ વિશ્વ હિન્દુ પરિષદ અપનાવવા માટે તૈયાર છે. ધર્મેન્દ્રભાઈ, બીજો મુદ્દો પણ એ આવે છે કે ગૌ માતાને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરવી જોઈએ, નથી થતી. તો એની સામે વિશ્વ હિન્દુ પરિષદનું કયું મુવમેન્ટ છે, કયું આંદોલન છે, કઈ રજૂઆત છે? વિશ્વ હિન્દુ પરિષદ પૂજ્ય સંતો સાથે બેસી હમણાં ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા માટે પ્રત્યેક સ્થાન ઉપર નિવેદનો આપવાનું ચાલુ છે. સંતો પણ આ મુહિમની અંદર એગ્રેસિવ થઈ હિન્દુ સમાજના સન્માન માટે જોડાયા છે. ધર્મેન્દ્રભાઈ, જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર, જેને વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસના આશીર્વાદ હોય અને હિન્દુત્વના મુદ્દા ઉપર સરકાર બની હોય, ત્યારે આવેદનપત્ર આપવું પડે કે ગૌ માતાને રાષ્ટ્રીય માતા બનાવો, જાહેર કરો, એ કમનસીબી નથી આપણી દ્રષ્ટિએ? હું આપને એક લીટીમાં કહું છું, સત્તાધીશોની ઈચ્છા શક્તિનો અભાવ છે. જી. સત્તાધીશોની ઈચ્છા શક્તિ મહારાણા શિવા જેવી હોવી જોઈએ. ઈચ્છા શક્તિ હિન્દુત્વની ભાવનાને મજબૂત બનાવી સર્વ સુખીના સંતોની વાતને પ્રસ્થાપિત કરવાની હોવી જોઈએ. અત્યારની સરકારમાં નથી આ ભાવના, એમ આપનું કેવું છે? એવું હું કહેવા નથી માંગતો, પરંતુ દમની સાથે હિન્દુત્વના કામ માટે આગળ આવવું જોઈએ. અને કોઈ કામ નથી કર્યા એવું પણ હું કહેવા નથી માંગતો. આજે મારી ને તમારી ચરમ ચક્ષુ સામે રામ જન્મભૂમિ સ્થાન ઉપર ભવ્ય મંદિર દેખાઈ રહ્યું છે. જી. 370ની કલમ 35A વગેરે હટાવવામાં આવ્યું છે. આવા અનેક કામો થયા છે અને અનેક કામો હજુ કરવાના છે અને કરશે એવી આશા અને અપેક્ષા રાખું છું. 11 વર્ષ વીતી ગયા, ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં કોણ રોકી રહ્યું છે? ગૌ માતા અને રાષ્ટ્રમાતા ઘોષિત કરવી જ જોઈએ એ આપણા વિચાર સાથે હું એકદમ સંમત છું. સરકાર પાસે પણ માંગ કરું છું. ગાય એ કેવલ પશુ નથી. ગાય આ દેશના કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે. દેવોને પણ સ્વર્ગમાં જવા માટે ગાયનો સહારો લેવો પડ્યો છે અને ગાય તમામ પ્રકારના દુઃખોને નિવારણ કરવા માટેનું શાસ્ત્રોક્ત કોઈ સાધન હોય તો એ ગાય માતા છે. માટે ગાય માતા ઉપર સરકાર જલ્દીથી જલ્દી ધ્યાન આપી અને એમને રાષ્ટ્રમાતા તરીકે ઘોષિત કરે એ સમગ્ર હિન્દુ સમાજની લાગણી અને માગણી છે. કેટલા વર્ષ રાહ જોઈશું? 70 વર્ષ જેમ કોંગ્રેસ માટે રાહ જોઈ એમ આમાં પણ રાહ જોઈશું? ના, રાહ નહીં જોવી પડે. તમને એનું પરિણામ પણ મળશે. એક વિદ્યાર્થીની સ્કૂલમાં 7th ડે સ્કૂલની અંદર હત્યા થાય છે અને એ હિન્દુત્વ ઉપરનો હુમલો તરીકે આપણે વાત કરીએ તો એ વિદ્યાર્થીની હત્યા પછી પેટા સવાલો જે ઉપસ્થિત થયા. ધર્મેન્દ્રભાઈ, આપણે જાણીએ છીએ કે સનાતન ધર્મ જીવતો રહ્યો છે એ માત્ર શંકરાચાર્યોની કૃપા દ્રષ્ટિ કે આશીર્વાદથી નહીં, કર્મકાંડી બ્રાહ્મણોનું પણ યોગદાન એટલું જ છે. આ કર્મકાંડી બ્રાહ્મણો સનાતન ધર્મને ધબકતો રાખી રહ્યા છે અને એમના પર શંકરાચાર્યજીના આશીર્વાદ છે. પણ આ સનાતન ધર્મના જે કર્મકાંડી બ્રાહ્મણો છે એના માટે સરકારે કશું કર્યું નથી. શું કરવું જોઈએ? આ દેશની અંદર
આપ જ્યારે બ્રાહ્મણની વાત કરો છો ત્યારે હું આપને થોડું વિશ્લેષણપૂર્વક એની વાત કરવા માગું છું. જી બ્રાહ્મણ એ કોઈ જાતિ નથી, બ્રાહ્મણ એક વિચારધારા છે. જી શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કીધું ચાતુર્વર્ણ મયા સૃષ્ટ ગુણ કર્મ વિભાગસ. એક જ મા બાપના 4 સંતાનો હોય એની વિચારના આધાર ઉપર એના 4 વર્ણ હોતા હોય છે. આ દેશની અંદર જાતિવાદ ક્યારે હતો જ નહીં, વર્ણ વ્યવસ્થા હતી અને વર્ણ વ્યવસ્થાના આધાર ઉપર સંપૂર્ણ દેશ અને દુનિયા વેદકાલીન ચાલતી હતી. બ્રહ્મ સમાજ છે એમને ધર્મના આચરણને ટકાવી રાખવા માટેનું બહુ મોટું કામ કર્યું છે. સનાતની પરંપરા અને પરિવારોમાં સાચવી રાખવા માટેનું બહુ મોટું કાર્ય કર્યું છે. માટે મારી પણ આપણા માધ્યમથી સરકારને માંગ છે કે મુલ્લા મૌલવીઓના વેતનનું નહીં વિચારવું જોઈએ, પરંતુ પૂજારી, કર્મકાંડી અને સાધુ સંતોના નિભાવ ખર્ચ માટેનો વિચાર કરવો જોઈએ. જી એક ફેશન થઈ ગઈ છે મનુવાદી કરીને ભાંડવાની. મનુવાદીઓ માથું ઉચકી રહ્યા છે, મનુવાદી વિચારધારણા એ દેશને બરબાદ કરે છે, મનુવાદીઓને હવે નેસ્ત નાબૂદ કરવા જોઈએ. આ એક ફેશન થઈ ગઈ છે. રાહુલ ગાંધીએ પણ કહ્યું કે મનુવાદી વિચારધારા દેશ માટે ખોફનાક છે, ખતરનાક છે. આની પ્રતિક્રિયા શું છે આપની? રાહુલ ગાંધીની મૂર્ખતા ઉપર હું એ વાત કરવા માગું છું. રાહુલ ગાંધીને એ જ ખબર નથી કે મનુ કોણ છે. જી મનુ બ્રાહ્મણ હતા જ નહીં, જી મનુ ક્ષત્રિય રાજા હતા. જી અને મનુ માટે હું એવું માનું છું કે મનુ જીનેટિકલ સાયન્સના બહુ જ મોટા જાણકાર હતા. અને મનુએ જે વર્ણ વ્યવસ્થા, મનુએ કોઈ જગ્યાએ જાતિ વ્યવસ્થાની વાત જ નથી કરી, પણ જેનેટિકલ સાયન્સ કહે છે કે મનુની વિચારધારાના આધાર ઉપર સમાજ નહીં ચાલે તો વર્ણ સંકર પ્રજા ભવિષ્યમાં પેદા થઈ શકે છે. જી એના માટે જીનેટિકલ સાયન્સનું સમર્થન, અગર તો જીનેટિકલ સાયન્સ મનુની વિચારને સમર્થન કરી રહ્યું છે અને મનુની જે વિચારધારા છે એ શ્રેષ્ઠ સંસ્કૃતિને, રાષ્ટ્રને, માનવતાને બચાવવા માટેની, ટકાવવા માટેની, સંવર્ધન કરવા માટેની વિચારધારા છે. કેટલીક લઘુમતી સમાજની શાળાઓ આપણે જોઈ છે. આવી ઘટનાઓને અટકાવવા માટે એક વિદ્યાર્થીની હત્યા થાય છે, ચાકુ લઈને એના પર હુમલો થાય છે, એક એને ટાર્ગેટેડ હત્યા કરવામાં આવે છે એની. આવા સંજોગોમાં હિન્દુ વિદ્યાર્થીઓ જ્યાં ભણતા હોય એ અલગ અને ત્યાં બીજા ધર્મના લોકો વિદ્યાર્થીઓને ના લાવવા જોઈએ એવું એક અવાજ ઉઠ્યો છે. જોકે અવાજને એટલું જોર નથી મળ્યું, પણ આ અવાજ જે ઉઠ્યો છે એ અંગે આપ શું માનો છો? હું 2 પ્રકારે આ વિષયને કહેવા માગું છું. ઘણી વખત આપણને એવું થાય કે જિહાદી વિચારધારા આતંકવાદી બનાવવા માટેની કોઈ ફેક્ટરી હશે. હું માનું છું કે આતંકવાદી બનાવવા માટેની કોઈ મલ્ટીનેશનલ ફેક્ટરી હોય તો એનું નામ છે મદરસા. સૌથી પહેલી મારી માંગ છે મદરસા પર તાલા લગાવવામાં આવે અને કુરાન અને હદીસનું સંશોધન કરી અને પ્રતિબંધ મૂકવામાં આવે. જે વિચારધારા અમાનવતા તરફ લઈ ગઈ છે. ઇસ્લામ ઇઝ ઇક્વલ ટુ એન્ટી હ્યુમેનિટી આઈડિયોલોજી, અમાનવીય વિચારધારા છે. માટે હું કહેવા માંગુ છું કે આવી અમાનવીય વિચારધારાના આધાર ઉપર સંપૂર્ણ વિશ્વને અશાંતિ તરફ લઈ જવાનું કામ 1400 વર્ષથી થઈ રહ્યું છે. માટે મદરસાઓ પર તાલા લગાવી અને આતંકવાદ અને જેહાદી વિચારધારાનો પરમેનન્ટ ઉકેલ શાંતિ તરફ જવા માટે શોધવો જોઈએ. બીજું, આ શેષ ભારતના આઝાદી પછી આજ મુસ્લિમ મદરસામાં ઇસ્લામનું શિક્ષણ મેળવી શકે છે, સરકારી ખર્ચે મેળવી શકે છે. સંવિધાનમાં 30 સેક્શન કહે છે કે આ દેશની અંદર ઇસ્લામ પોતાના બાળકોને ઇસ્લામની શિક્ષા આપી શકે છે, પણ 30A કહે છે કે મારે રામાયણ, મહાભારત, વેદ મારા બાળકોને ભણાવવા છે તો હું નથી ભણાવી શકતો, તો સરકાર નથી ભણાવી શકતી. તો સંશોધનમાં આજે પણ હિન્દુ સંવિધાનમાં બીજા દરજ્જાનો નાગરિક છે. શિક્ષણ વ્યવસ્થા, ગુરુકુલ વ્યવસ્થા જે શ્રેષ્ઠ વ્યવસ્થા હતી
એને જ્યાં સુધી પ્રસ્થાપિત કરવામાં નહીં આવે અને ગુરુકુળ વ્યવસ્થા જ્યાં સુધી ઊભી કરવામાં નહીં આવે ત્યાં સુધી ઉન્નત રાષ્ટ્ર શ્રેષ્ઠ ભારત ન બની શકે. જી, મારો અંતિમ સવાલ છે, ઓપરેશન સિંદૂરની ઘટના બાદ, ઓપરેશન સિંદૂર પછી તેનો ખૂબ પ્રચાર થયો, રેલીઓ નીકળી, ઓપરેશન સિંદૂરને ખૂબ હાઈપ આપવામાં પણ આવી. કેટલાક લોકો કહે છે કે એનું માર્કેટિંગ થયું. ઓપરેશન સિંધુ પછી હવે ઓપરેશન ક્રિકેટ શરૂ થઈ રહ્યું છે. દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રમાઈ રહી છે. આતંકવાદ અને આ પ્રકારની પ્રવૃત્તિ એકસાથે ન ચાલી શકે એવું કહેનારી સરકાર બીસીસીઆઈને મેચ રમાડવાની છૂટ આપે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રમાવી જોઈએ અત્યારના સંજોગોમાં. જે આપણી બહેનો અને દીકરીઓની સિંદૂર ઉજાડી છે જે દેશે, એના ક્રિકેટરો સાથે આપણે રમવું જોઈએ કે કેમ? હું આ વિષયમાં તો એટલું જ કહીશ કે તો સરકારમાં બેઠેલા જવાબદાર લોકો જ આનો ઉત્તર આપી શકે, પરંતુ એક વાત ચોક્કસ કહેવા માંગુ છું, તમારે પૂછ્યું છે, બિલકુલ નહીં રમવી જોઈએ. મારો વ્યક્તિગત વિચાર છે, ઇસ્લામ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નહીં રાખવો જોઈએ. પરંતુ હું આપને ઓપરેશન સિંદૂર માટે, હું પોલિટિશિયન નથી, હું રાજકીય વ્યક્તિ નથી અને ક્યારે જવાનો પણ નથી. મારે MP, MLA, CM, PM કંઈ બનવું પણ નથી. મને તો આ જન્મમાં ભારત માતાનો સાચો પાકો સનાતની પુત્ર બનવું છે. પરંતુ હું આપને ઓપરેશન સિંદૂર એ ભારતની અસ્મિતાને વધારો કરવાવાળું ઓપરેશન હતું. ઓપરેશન સિંદૂરના આધાર ઉપર હિન્દુઓની અને ભારતના લોકોની છાતી ગદગદ ફૂલવા લાગી હતી. ઓપરેશન સિંદૂર એ જ છાતી હવે ઓપરેશન ક્રિકેટ પછી બેસી જવા ગઈ છે. એટલા માટે હું કહું છું ને કે હું સંમત નથી, પરંતુ ઓપરેશન સિંદૂર અને એમાં ખાસ કરીને જે નરેન્દ્રભાઈએ જે કંઈ નિર્ણયો લીધા, આપણા પ્રધાનમંત્રીએ, એની હું સરાહના કરું છું. આપણી બેન દીકરીઓના સિંદૂર ઉજાડનાર દેશના ક્રિકેટરો સાથે આપણે ક્રિકેટ રમવા જઈ રહ્યા છીએ દુબઈમાં, એ આપણી મજબૂરી છે કે એક ઔપચારિકતા છે? એ તો હવે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર રાજનીતિ શું કહી રહી છે એ તો રાજનીતિના લોકો જ આપને બતાવી શકે. પાકિસ્તાની હોકી ટીમે ભારત સામે મેચ રમવાની ના પાડી, આપણે ના નથી પાડી શકતા. એ આપણી લાચારી છે, મજબૂરી છે કે શું છે? કોઈ પણ વિષયમાં શું છે એ તો એ જ બતાવી શકે, પણ હું સ્પષ્ટ માનું છું, લાચારીને દૂર કરી યુદ્ધાયકૃત નિશ્ચય કોંતેનો ભાવ લઈ અને આપણી અસ્મિતા ટકાવી રાખવી જોઈએ. પાવર પ્લે કાર્યક્રમમાં ચર્ચાનો અહીં સમાપન કરીએ છીએ. આ હતી અત્યારની વાત. ફરી નવા વિષય સાથે પાવર પ્લે કાર્યક્રમમાં મળતા રહીશું. અત્યારે રજા આપશું.